ગુડ મોર્નિંગ જય સર. તો કેમ છો દોસ્તો? મજામાં? હું પણ મજામાં હો. તો આજે આપણે આવી ગયા છે આપણી નવી સાઈડ ઉપર. આપણે 14 ડોબરા ગળાઈ ગયા છે કમ્પ્લેટ. 2 BHKનું કામ છે, એટલે કામ થોડુંક મોટું છે. પછી આપણે આપણું ખાટલી બનાવવાનું કામ હતું, ખાટલીનું કામ થઈ ગયું કમ્પ્લેટ. ઉપર કોલમના એલ વળી ગયા છે. હવે બનાવવાનું છે આપણે પિંજરા. છે તો પાછા છોકરા ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ રમતા જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું. પછી તો અમે મારવા મળ્યા હરિયાને નિશાન. ચોકના લીટોડા તાણવા માંડ્યા, આડા ને અવળા. પછી આપણે કોલમનું કામ જો અડધું થઈ ગયું છે. કોલમના પિંજરા બની ગયા છે. અને આજના પિંજરા હવે આખું કામ પૂરું થઈ ગયું છે. અને હવે આપણે જવાનું તો આપણે બીજી સાઈડ ઉપર હો. બીજી સાઈડ ઉપર આવ્યા તો સંજયભાઈ મહેમાન બે પ્લેટો મારી દીધી હતી કમ્પ્લેટ. ટોપ બીમનું કામ હતું. હવે જો કેવી રીતના પ્લેટો મારી છે બધી. ત્યાં તો કરદણી કે અમારી ઝૂલાના અહીં હૂક મૂકવા છે. તો સંજયભાઈ હૂકનું નિશાન મારીને પાટીઓ કાપવા મળ્યા. મશીન નાખે છે સંજયભાઈ તારે હો. પછી તો આપણે ત્યાંથી સીધા વાળું પાણી કરીને આવી ગયા હોટલે. હોટલ આવ્યા ત્યાં તો સંજયભાઈ ગાડીનું સ્ટેરિંગ ફેરવતા હોય એમ ઢોસો બનાવતા હતા હો. સંજયભાઈ ઢોસો બનાવતા હતો ને તો આપણને ઢોસો ખાવાનું મન થઈ ગયું. પછી તો આપણે ઢોસો કંઈ ખાવું નહોતો, વાળું પાણી કરીને આવ્યા હતા. એટલે પછી આપણે વહી ગયા તનીશભાઈની સાગરભાઈની એની પાસે બેહવા ઓફિસમાં. ત્યાં આગળ સાગરભાઈની બે પાસે બેઠા. પછી હવાણ કરી ઘડીકને પછી આવી ગયા આપણે ઘર બાજુ. તો અમારા આવા જ મિની વ્લોગ જોવા માટે ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.